હવે મને લાગે અહીંયા ખલ્લેલા ઘા કરશે અહીંયા લસરપટ્ટી. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય ગાઈસ. લક્ષુભાઈ શું છે હે કાંઈ? ચલો અત્યારમાં સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. તો થોડોક વધે એ પહેલાં ઘરે નથી જવાનું, કારણ કે ગાડી પાટાની ઓલી બાજુ રાખવાની છે. આપણે મારે જવાનું છે માલ લેવા, બરાબર જીઓ ગાઈસ. અને અત્યારમાં મારો મૂડ ખરાબ થઈ ગયો. કેમ ખબર છે? મૂડ ખરાબ થઈ ગયો. હા એટલે હા, હાલો એ ઘરે જઈને કહું તમને. પહેલાં માલ લઈ આવું પછી કહું તમને, બરાબર? નકશો આપણી ગાડી ક્યાં આવી રહી? હાલો જાઉં ને. અને નકશો ન જો મેં મોટો જબર હોગારો સાંડલો કરી દીધો. જો આવો સાંડલો કાંઈ ભાડ્યો કાલક છું. બસ રેવા દો બટા. જો ગાડીમાં કેવા ઓલા ટીપા દેખાય. જો હાલો નકશો, ટાટા. તારે આવું છે? તારે આવું છે? હું જાઉં છું. ટાટા. નકશો એમ કહે છે કે મમ્મી સાંભળે છે મને, મમ્મી આગળ જવું છે. હાલો મમ્મી આગળ, હો ને જવું છે ઘરે, જવું છે, જવું છે ઘરે. ચાલો ગાઈસ, હવે ઘરે તમને સીધા મળ્યું. ખાડિયાને ઓલી બાજુ હું મળું તમને. એ કામ લઈ જાઓ ખબર સપુ જા? એ લસરપટ્ટી વાળા એક પીસ્યા હેઠે નાખે, કેવું રમવાનું હતું. હા એટલે લઈ ગયો. પૂછા એના લઈ જવાનો ક્યાં ખબર સપુ? આજ લઈ જાવ તો આપણે કહું તમે ઘડી ઘરે ના લઈ જાવ તો, પણ મેં તો સારા વરસાદ આવ્યો છે એટલે મજા નહીં આવે. કાલે જઈશું અમે, હું ઋતિક ને નકશું. સવારમાં ત્યાં વહી જાઉં. થાકી જાય ને એમ ઘડી બેઠો બેસી જાય પછી ઘરે આવીને. અને અત્યારે જવાનું છે તેલ લેવા મીન્સ કે તેલનો ડબ્બો લેવા જવાનું છે. દાદાભાઈ પાર્કિંગ બોલા ખાડિયામાં કરી છે. અને ચાય થઈ ગઈ છે, પણ હવે હું કન્ફ્યુઝ છું કે ચા પીવું કે માલ લઈ આવું. પછી યાદ આવ્યું કે હાલ પહેલાં માલ લઈ આવું અને પછી ચા પી લો. અને હું તમને પછી કહું કે હું છું તો મારે વાંધો અત્યારે સવારમાં મારો શું કામ મૂળ વિકાવ્યો ને હું તમને હમણાં ઘડી કરીને કહું. એ જો ગાઈસ, આપણે જો આ લાવ્યા હતા હમણાં, હું નહોતો ગયો. તેલનો ડબ્બો છે અને તેલના ડબ્બાનું નામ શું છે? રાધારાણી. અત્યારે એ લઈ આવ્યા. પછી 3-4 વસ્તુ હતી એ પણ લઈ આવ્યા. 3-4 વસ્તુ હતી એ પણ લઈ આવ્યા. મેં તો ગાડી હાલ ને ઓલી બાજુ નથી થતી. મેં તો કેમ ખબર? કેમ કે ઋતિકભાઈને આજ જવાનું નહોતું સ્કૂલે. ઋતિકભાઈ આજ નથી જો સ્કૂલે. ઋતિક બહાર આવજે પછી. એટલે મેં તો છે ને, મેં તો આપણે ગાડી ત્યાં નથી મૂકવી. આજે નથી જવાનું નિશાળે, કેમ કે નહીં ઉભા રહ્યો એને ખુશી થઈ. આપણે તમારું ઇન્ટરવ્યૂ લેવાનું. કેમ આજ નથી જો સ્કૂલે? શરદી થઈ ગઈ ગાય છે ને, એટલે એ ભાઈને શરદી થઈ ગઈ એટલે એ જાહે નહીં આજે. તો આજ ટેસ્ટ હતી કે કાલે હતી? કાલ છે હજી. કાલ છે હજી. પમદી લેવાની ને? કાલે લેવાની છે. એક દી હોય ટેસ્ટ. એટલે ઋતિકભાઈને આજે ટેસ્ટ નથી એટલે એ કે આજ નથી જવું, કેમ કે એને શરદી થઈ ગઈ છે. બરાબર. એ સાળંગપુર જા, એમાં કાંઈક ખવાઈ ગયું છે કાંઈ કાક એટલે ઘણું બધું ખાધું કા? આપણે દવા પીધી હતી કે લઈ? ઓલા ટીકડા કેવા હતા કા? એક તો ઓલે આજ મોલા છે એટલે મેં તો આ ભૂલથી મેં તો આજ મોલા નતા દીધા ને ક્યાંક ઓમોટમાં વલમ છે કે આજ મોલા નતા દીધા ને આને. બધી ટીકડી જાણીતી હતી. એક તો ઓલી હતી આપણે વિક્સ, ઈ એક છે અને એક આજ બોલા જેવી છે. ખાલી એક ટીકડી છે બસ દવા જેવી. એમ બધી તું સ્વાદમાં છો ને તો બધી મોળી હો. મેં જોયું આજ. ના થોડીક આમ ગળીને થોડીક વાર લાગે ને. મેં તો બહુ કરી છે. આ તો ઓલી આજ મોલા રાખી છે જેમ્સ. બહુ કરી હાલ બાર બે વાર કેમ? જો કાંઈ વેલ કાપ ને કીધ કેવું લાગે ઘર હવે આપણું? નગર તો એટલાક બધો ઘટાદાર હોય ખબર છે ને. જો અહીંયા ઓ ગાઈસ, અહીંયા મકોડા તો જો હમણાં એકાદો મને કવડી જાય. બોલ મારો અહીંયા પગ હતો ને તો જો આ ટાબા છે, જો કેટલા ટાબા રેખા છે. સમજો
બસી જો નકર હમણાં કવડી જાય. મને આમ થાય બીક લાગે મકોડાથી. શું છે હાલો ઘરમાં હાલો ઘરમાં બી આવો. જો આવી તાર મમ્મી જો કાંઈ નથી દેવાનું. એક તો માયમાં સારું જ્યું છે તો ટાટા. જો આપણો સબસ્ક્રાઈબર ભાઈ પણ છે ટાટા. બધાય છે આખા બધા બચ્ચા પાર્ટી હતા પણ લેમન લીધું થાવ જરીક 20 રૂપિયાનું લીધું બોલો હાવ શું એટલા એનું આવ્યું જ ખરા ને બચ્ચા પાર્ટી આવ્યા તો ખરા. એ આપણો સબસ્ક્રાઈબર હતો જો. મમ હાલો જમવા. દાળ ભાત આપણે બનાવ્યા મોટભાઈ બનાવ્યા. વાહ ફાઇનલી મિત્રો મેં કીધું આ થોડુંક અંધારા જેવું કેમ લાગે છે મને, પણ મિત્રો આમ મારી નજર ગઈ ને તો જો અંધારેલો છે. હવે આવે તેથી હાસું અંધારા ઉપરથી તો એવું લાગે છે કે ઉપરથી ઉયું જાય, કારણ કે વાદળામાં કાંઈ છે ને આમ તો મને આવું દેખાય છે. આમ કેવું છે મામ રઘુભાઈ આવ્યા છે, સોડા લેવાની છે પૂછતા હો તો આપણે સોડાવાળા ભાઈ આવી ગયા છે અને સોડાવાળા તો વૈયા જશે. સોડા આપણને કેટલી 4 કેરેટ ઉતારે છે, 4 કેરેટ કેટલા સોડા એક બીજી આવી ગઈ છે એ અમને ટેસ્ટ કરવા આપી છે. હવે પીશું અમે કેવી છે બરાબર. તો કે મારે જ નથી પીવી કારણ કે આપણે તો શરદી થઈ ગયેલી છે ને એટલે માઇન્ડ મટી છે 1 દીમાં 2 દીમાં. જો અને સોડાવાળા ભાઈ કહેતા હતા કે અત્યારે તો વરસાદી કે વલભીપુર આસપાસ બોટાદ પહોંચ્યો થાય કે એને મોબાઈલમાં એવું જોયું ને તો બસ હવે ધીમે ધીમે આ બાજુ આવે છે. હવે સારું ને વરસાદ આવે તો હમણાં ઓલું અંધારેલું હતું એ બધું આમ વયું ગયું બોલો ગાય બધું સામે પહોંચી ગયું જો છે ને ઓલા ડુંગરાની પાછળ આમેથી માંડીને અહીંયા લગી છે અને હજી આમ અંધારેલો છે જ તે હજી દેખાય જ છે એટલે આવશે ખરા મને લાગે 1-2 કલાકમાં જોયું. હવે મને લાગે અહીંયા ખલ્લેલા ઘા કરશે અહીંયા લસરપટ્ટીમાં બેકો એટલે પાકી જાય. ઋતિક જો ક્યાં એ તો જો છે રમવા. તો ચાલો ગાઈસ માવા વાળવાના છે. 10 વાળા ખાલી થઈ ગયેલા છે હાવ જોવો અને 5 વાળા પણ 15 વાળા પડ્યા છે પણ એ વાળ નાખશું હાલને રંબલ માવાનો ફૂલ સ્ટોક કરી નાખવી. હા મોમ એની તૈયારી કરે છે. તો ગાઈસ હવે આપણે ચાહીએ છે ધાબા ઉપર ઘડીક બેસવી. હા બસ કોનો એ કોના વાળ કપાવા ક્રિકેટરમાં જવાનું તો અત્યારે હું તે શું કરતો હતો? ઓ આઈ નો મને લાગતું હતું મેં અહીં સુધી વાઈ પહોંચ્યો ને હા કોપીરાઇટ આવશે તો પાછું ચાલુ કર્યું હશે. ઋતિક હવે વરસાદ આવે તો સારું શું યાર મારો ભાઈ. હવે બપોર કેવું વાતાવરણ હતું તો નવા વાતાવરણમાં આવશે એમ આવા વાતાવરણમાં તમને લાગે છે વરસાદ આવશે? હમણાં ઓલો તો હમણાં રઘુભાઈ કહેતા હતા કે આવશે કે વરસાદી કે 1-2 કલાકમાં આવી જાય કે અત્યારે જે બોટાદ પહોંચ્યો છે. ઋતિક આપણે ઓલી દડી કાઢવી છે કેમ થાય નીકળશે કઈ થોડી દડી તે કાઢી હતી ક્યારે? તો આ કેમ નીકળશે તારથી? નીકળી જા. ક્યાંથી જઈશ તું? અહીંથી જઈશ કે અહીંથી આમાંથી આમ ચડી જાતો. તો ઋતિક જાય છે હવે ઓલી દડી કાઢવા ફાઇનલી. ફરિયાદ લઈ લે પેલા. હા ત્યાંથી ન આવે ગાંડા ન્યો અંબાઈ ત્યાંથી કરતો ટ્રાય મારતો બસ. કોણ હે? હા તો જે ઓલી વાયર ને. તો ઋતિકભાઈ ફાઇનલી ચડ્યો છે. નકશો અહીંયા આવી જો અને ફાઇનલી હાલ ઋતિક રોડ ઉપર નો જવા દેતો કે ત્યાં જ જવા દઈશ? કાંઈ વાંધો નહીં જવા દે એ કાંઈ ચાલો ગાય રોડ ઉપર જ ગયો ગાઈશ. વાહ ઋતિક વાહ તને હવે ઇનામ મળશે. હવે શું મળશે એ તો કે હે દડી નાય
તને ઇનામમાં મળશે શરદી ઉધરસની ટીકડી. બરોબર ને, હાથ બોલા પડશે તને. ઓલી દડી લઈ આવજે અને મોબાઈલ આયો ભાઈ દડી કાઢી લીધી છે, જોઈ શકો છો તમે. થોડો ઘણો સ્ટ્રગલ કર્યો છે એણે, પરસેવો પણ કાઢ્યો છે. એટલે પરસેવો કાઢ્યો એટલે પરસેવો નીકળ્યો છે એમ. પણ આમ જો જાય ને તો કાંઈ એને કાંઈ કરી જ નથી મહેનત એને. ખાલી જીરી કેમ તો એમ તો શેર લાંબો ત્યાં સામે ઊભો કાઢી નાખ્યો. હા તો ફાઇનલ એને દડી કાઢી નાખી છે. અને હવે અમે જઈએ છીએ માલ લેવા. આવું સર હાલ લે. અરે આમ થાય, અરે આમ થાય. રમવા થવાનું તો હું ત્યાંથી હાલીશ, બરોબર? તલે કહો ત્યાંથી હું હાલીશ, જોઈજે મને, બરોબર? હવે હું તને કહું, તું જ્યાંથી હું મને ખબર પડી ગઈ હતી કે ઋતિક ખામો જ છે એમ. કેમ ખબર? એ લઈ લે જલ્દી. કે હાથે કરી કાઢને નાખી દીધી, બોલે એને દડી ટાકા નાખી દીધી, બોલ. હા હું કહું તારી હાઈટ બધાથી ઊંચી હતી એટલે તને નથી ખબર ને. હવે મોબાઈલ એને અહીંયા મૂક્યો છે, એમાં મોબાઈલ જોવે ઈ તરે કે ન તરે? કાંઈ એવું થોડું છે. અહીં ત્યાં ભટકે આમે એવું જોઈ લાવો નાખું લાવો. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. તો ફાઇનલી ભાઈ 15 ગણે છે શ્રીફળ. જોઈ નાખીએ આપણે. ગાડી આપણી સામે પાર્કિંગ કરેલી જ છે. છે ને 15? ઓકે લાવો. હા હવે આપણે જવાનું છે માલ લેવા અહીંથી સીધા. અને ગાઈઝ હવે હું ડ્રાઇવિંગ કરું છું. નાનું ભાઈ આગળથી ચાવી લઈ લઉં. ચાલો હવે મજા આવશે. શ્રીફળનો ભાવ શું હતો નાન? 26 રૂપિયા. ઓલા તો હતા એ તો હાલો હું તમને ઘરે જઈને બધું ગાવ. અત્યારે આ ખોટું તમને દુકાન દેખાડી દઈશ ને તો ખોટું પ્રમોશન થઈ જાય. હા ને શ્રીફળ લઈને આવી ગયા છે મોમ. શ્રીફળ જોયા તમે કેવા સારા હતા? જોયા? તો જોઈ લેજો, બરોબર? કહેતા નહીં પછી કે આવા છે ને તે. તો અને હવે ગાઈઝ આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. અને હું સવારમાં નહોતો કહેતો કે મારો સવારમાં મૂડ વિખાયું અને આમને ત્યાં. એમાં એવું હતું સાંજે ચડાઈ નાખવું. એટલે ચડાઈ નાખવું એટલે મીન્સ કે અનલિસ્ટેડમાં રાખવું. પછી 9 વાગે પોસ્ટ કરું, બરાબર? ત્યાં સાંજે હું છું ને કોણ જાણે ના ઋતિક ફ્રી ફાયર રમતો હતો અને હું ફ્રી ફાયર જોતો હતો. મેં તો આ એ મજા આવે છે. અને યુલો હતો આ રોજ ફ્રી ફાયરમાં બધા વાતો કરતા હતા. અને હું એડિટિંગ કરીને બધું આમ કરતો હતો અને બરાબર થંબનેલ હું મૂકતો હતો. થંબનેલ મુકાઈ. મેં કીધું હવે થંબનેલ તો મુકાઈ ગયું છે. મેં હું છું ને મને ત્યાં અનલિસ્ટેડમાં મેં કાઢી નાખ્યો વિડીયો અને પોસ્ટ કરી દીધો રાતે ને રાતે. તાત્કાલિક અનલિસ્ટેડમાં નાખી દીધું. એ જોવા મેં બહુ કરી. કારણ કે જે પોસ્ટ થઈ જાય ને, જે પહેલી વાર પોસ્ટ થાય ને એટલે ટાઈમ યુટ્યુબ છે ને એ જ દેખાડે, એ જ ટાઈમ દેખાડે એમ. એટલે સવારમાં મેં અપલોડ કરી નાખ્યો હતો. તો પછી એમાં જોયું તો એમાં મને 10 કલાક દેખાડતા હતા. કેટલા? 10 કલાક એમ. 10 કલાકમાં એટલા વ્યૂ એમ. તો મેં તો આ તો મેં તો ખોટું થાય. મેં તો પછી છે ને બ્લોગ પાછો બધું ટાઇટલ ને ડિસ્ક્રિપ્શન ને બધું પાછું લખ્યું, હેશટેગ લગાડ્યા, ટેગ લગાડ્યા, પડતી નવેસરથી કરીને પછી મેં તો પછી અપલોડ કરી નાખ્યો. પછી અનલિસ્ટેડમાં રાખ્યો અને પછી મેં 11 વાગે પોસ્ટ કર્યો. એટલે મારો વિડીયો 9 વાગે ન આવે એટલે કાંઈ એમ ન સમજતા કે એ જો પૂરું થઈ ગયું. એટલે નહીં, 11 વાગે વિડીયો આવશે જ તે મારો, બરાબર? ફરજિયાત. ધરતીકંપ આવે કે વરસાદ આવે કે વાવાઝોડું આવે કે ગમે એ થાય, બરાબર? બાકી વિડીયો તો આવશે જ તે.
11 વાગે, છેલ્લા વધીને 11, બરાબર. જો 11 વાગ્યા પછી ન આવે તો સમજી જવાનું કે કાકા હશે. ના તોય નહીં, તો એમને સમજવાનું કે જો પાછું પૂરું થઈ ગયું તો 6 વાગે અપલોડ કરીશ, બરાબર. બાકી યુટ્યુબમાં તો આપણે ડેલી વિડીયો નાખવાનો જ છે. તો આ બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 8:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને કોઈના વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાવિક મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. તો રાધે કૃષ્ણ મંત્રો કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. પર કેન્સલ.